Good morning all of you. Diploma 5th Sem Mechanical ME3. આજનો ટોપિક છે ગિયર ફોર્મિંગ. ક્લાસિફિકેશન ઓફ ગિયર ફોર્મિંગ, ગિયર મિલિંગ, ગિયર broaching, shaping and planing. In gear milling, using form disc cutter by and end mill. In gear broaching by form cutter. In gear shaping and planing by single point form tool. ઓકે, આપણે આજે વર્ગીકરણ જોઈ રહ્યા છે, ક્લાસિફિકેશન જોઈ રહ્યા છે, તે ગિયર ફોર્મિંગનું છે, જેની અંદર ગિયર મિલિંગ, ગિયર બ્રોચિંગ અને શેપિંગ એન્ડ પ્લેનિંગ પ્રોસેસ આપણે એના દ્વારા ગિયર બને, ગિયર મેન્યુફેક્ચર થાય એની વાત કરીએ છીએ આપણે આજે. તો એમાં ગિયર મિલિંગ એની અંદર ફોર્મ કટરનો યુઝ થશે, એવી જ રીતે ગિયર બ્રોચિંગમાં પણ ફોર્મ કટરનો યુઝ થશે. શેપિંગ અને પ્લેનિંગની અંદર સિંગલ પોઈન્ટ ફોર્મ કટરનો ઉપયોગ થશે. આ તમે ગિયર મિલિંગના કટર્સની તમે ફિગર જોઈ રહ્યા છો. ઓકે, આ છે એન્ડ મિલ કટર છે. આ પ્રકારનું કટર યુઝ થાય છે. એનો ક્રોસ સેક્શન બતાવેલો છે. આ છે ડિસ્ક ટાઈપ કટર છે. ઓકે, તમને આના પરથી આઈડિયા આવશે કે કેમનું ગિયરનું મેન્યુફેક્ચરિંગ થતું હશે. બરાબર છે. આ જે છે ગિયર મિલિંગ મશીન ઉપર થાય છે. બરાબર છે. મિલિંગ મશીન ઉપર થતું ઓપરેશન, મિલિંગ મશીન ઉપર ગિયર કટિંગ થાય તો એમાં ગિયર મિલિંગ કહેવાય. બરાબર છે. મેન્યુફેક્ચરિંગ ઓફ ગિયર by milling process. Manufacturing of gear by milling process is quite familiar and used for gear cutting. Okay, using form cutter. આપણે ગિયર મેન્યુફેક્ચરિંગ મિલિંગ પ્રોસેસ જે છે એની અંદર શું ફોર્મ કટર યુઝ થશે, જે અગાઉ આપણે ડિસ્કસ કર્યું છે. પ્રોડક્શન ઓફ સ્પર ગિયર, હેલિકલ ગિયર, બીવેલ ગિયર, વોર્મ ગિયર. બરાબર છે. આ બધા જે ગિયર જે છે, આ ટાઈપના ગિયર, એ ગિયર મેન્યુફેક્ચર થશે ગિયર મિલિંગ પ્રોસેસથી. ઓકે, 2 ટાઈપ્સ ઓફ કટર યુઝ, 2 પ્રકારના કટર યુઝ થશે. ફર્સ્ટ ઇઝ એન્ડ મિલિંગ કટર, સેકન્ડ ઇઝ ડિસ્ક ટાઈપ કટર. ઓકે, એન્ડ મિલ કટર જે છે એ ડાયરેક્ટલી ફિક્સ ઓન સ્પિન્ડલ. ઓકે, સ્પિન્ડલ ઉપર ડાયરેક્ટલી ફિક્સ કરેલું હશે. જ્યારે ડિસ્ક ટાઈપ કટર જે છે એ ફિક્સ્ડ ઓન આર્બર. મિલિંગ મશીનની વાત કરીએ તો આર્બર વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. બરાબર છે. આર્બર જે છે એ જે તમારું કટિંગ ટૂલ જે છે એ ક્યાં માઉન્ટ થશે મિલિંગ મશીનમાં? આર્બર ઉપર. ઓકે, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, ઓબ્જેક્ટિવ પ્રશ્ન આમાંથી નીકળી શકે છે. ઓકે, એન્ડ મિલ કટર મેનલી યુઝડ ટુ કટ લાર્જ કોર્સ પીચ પિનિયન્સ. બરાબર છે. Disc cutter is used to cut spur gear where large amount of material is removed. Okay. હવે આપણે એના એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ જોઈએ. ગિયર મિલિંગ પ્રોસેસ એડવાન્ટેજીસ, ઓલમોસ્ટ ઓલ ટાઈપ્સ ઓફ ગિયર કેન બી કટ. બરાબર છે. બધા જ પ્રકારના ગિયર, ઓલમોસ્ટ બધા ગિયર એના ઉપર કટિંગ થશે. બરાબર છે. બોથ ગિયર રફ અને ફિનિશિંગ પ્રોસેસ જે છે એ બંને આના ઉપર થશે. પ્રોસેસ ઇકોનોમિકલ છે. ઇટ્સ ઇકોનોમિકલ, સુટેબલ ફોર ધ જોબ વર્ક ફોર સ્મોલ નંબર્સ. સ્મોલ નંબર્સ માટે યુઝ થશે. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ યુઝડ ઇન માસ પ્રોડક્શન. ઓકે. લિમિટેશન, એક્યુરેસી કેન નોટ બી સ્પેસિફિક. ઓકે, તમને જે એક્યુરેટ લેવલ પર જે ગિયર જોશે એ તમને નહીં મળે. Because gear cut by indexing method, accuracy level of gear is not too much. Okay, it's not like that precision machine accuracy level. Okay, more number of gear cutters required. Okay, not advisable for mass production. અગાઉ ડિસ્કસ કર્યું, તમને કીધું એ પ્રમાણે માસ પ્રોડક્શનમાં એડવાઇઝેબલ નથી. બરાબર છે. પ્રોસેસ ઇઝ લિમિટેડ ફોર ધ કોર્સ પીચ ગિયર. Okay, overall production capacity is less, more times consume. Okay, overall capacity જે છે પ્રોડક્શનની લેસ છે, more time consume, mainly slow speed
ડ્રાઈવ ગિયર મેન્યુફેક્ચર. શાના માટે યુઝ થશે? સ્લો સ્પીડ ડ્રાઈવ ગિયર મેન્યુફેક્ચર કરવા, જેમ કે સ્પર એન્ડ હેલિકલ. ઓકે. ધ સેકન્ડ ટાઈપ ઇઝ ગિયર બ્રોચિંગ. સેકન્ડ ટાઈપ ઇઝ ગિયર બ્રોચિંગ. તો જોઈએ, ઇન ગિયર બ્રોચિંગ high production, high accuracy. Gear broaching process is high production, high accuracy process. Gear broaching process જે છે એ high production અને high accuracy process છે. Okay. Mainly used to manufacture internal gear, helical gear for high speed applications. ખાસ ધ્યાન રાખજો, not produce bevel and worm gear. ગિયર બ્રોચિંગ વડે બીવેલ અને વોર્મ ગિયર નથી બનતા. ઓકે. એડવાન્ટેજીસ જોઈએ. ગિયર ફિનિશ ઇન સિંગલ કટ. ઓકે, સિંગલ કટમાં તમને ફિનિશ મળી જાય છે, એડવાન્ટેજ છે. સ્મોલ ગિયર કેન બી પ્રોડ્યુસ ઇઝીલી. નાના ગિયર બનાવવા માટે ઇઝીલી તમે બનાવી શકો. મોર સુટેબલ એન્ડ ઇકોનોમિકલ ઇન્ટરનલ ગિયર. ઓકે. પ્રોડક્શન રેટ ઇઝ હાઈ. ઓકે. એક્યુરસી ઇઝ ઓલ્સો હાઈ. લિમિટેશન જોઈએ. Broach is special type of tool, hence separate tool required. Okay, for each variety of broach, each variety of gear. Broaching tool જે છે એ સેપરેટ અમુક ડાયમેન્શન માટે હશે, એટલે તમારે જે પ્રકારનો ગિયર બનાવવો હશે એ પ્રમાણે બ્રોચિંગ ટૂલ પણ જોશે. ઓકે. એક્સટર્નલ બ્રોચિંગ ઇઝ નોટ યુઝફુલ ડ્યુ ટુ ધ ડિફિકલ્ટ નેચર. ઓકે. એક્સટર્નલ બ્રોચિંગ તમે એના વડે ઓનલી ઇન્ટરનલ ગિયર બનાવવા માટે ઉપયોગી છે. ઓકે. આપણે બંને પ્રોસેસ જોઈ, ગિયર મિલિંગ અને ગિયર બ્રોચિંગ. હવે આપણે એના બંનેની કમ્પેરિઝન જોઈએ. ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ટાઈપ ઓફ પ્રોસેસ. ઇન ગિયર મિલિંગ વી આર યુઝિંગ ફોર્મ કટર્સ. ઇન ગિયર બ્રોચિંગ વી આર યુઝિંગ બ્રોચ ટૂલ. ઓકે. Second type of gear cut. In gear milling, spur gear, helical gear, worm gear, bevel gear, gear manufacture. It is external gear. Okay. In gear broaching, only spur and helical gear manufacture, and it is internal gear. Okay. Indexing mechanism, both operation indexing mechanism required. Accuracy, gear milling less accuracy, gear broaching high accuracy. Production capacity, gear milling less capacity, gear broaching high capacity. Last process, shaping and planing of gear by single point form cutting tool. તમે ફિગર જોઈ રહ્યા છો, સિમ્પલ લેથ મશીનની ફિગર છે. હેડ સ્ટોક ટેલ સ્ટોકની વચ્ચે વર્કપીસને માઉન્ટ કરેલું છે. ઓકે. એ ગાડી ઇન્ડેક્સ પિન મિકેનિઝમ હોય છે. ઓકે. ઇન્ડેક્સ પ્લેટ, આ જે દેખાય છે ઇન્ડેક્સ પિન છે, અને આ જે પોઈન્ટ દેખાય છે એ ઇન્ડેક્સ પ્લેટ છે, જેમાં કેલ્ક્યુલેશન કરવાનું આવે છે. વોર્મ હેન્ડલ છે, અને આ અંદર જે દેખાય છે થ્રેડ એ વોર્મ ગિયરના થ્રેડ છે. ઓકે. આ વર્કપીસ માઉન્ટ કરેલો છે, આ ટૂલ છે. In shaping and planing gear machine, cutting edge of single point cutting tool is shaped as per the profile of tool space. Generally, this process is used to cut spur gear. Okay, spur gear તમારે બનાવવા માટે આ પ્રોસેસ જનરલી યુઝ થાય છે. Gear blank is fixed in special attachment called shaper center. અને શું કહેવાય? શેપર સેન્ટર કહેવાય. સ્પેશિયલ અરેન્જમેન્ટ જે કરેલી જે છે ફિક્સ કરવાની, એને શેપર સેન્ટર કહેવાય. ગિયર કટ બાય યુઝિંગ ઇન્ડેક્સિંગ મિકેનિઝમ. ગિયર કટ શાના વડે થશે? ઇન્ડેક્સિંગ મિકેનિઝમ દ્વારા થશે. ઓકે મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર ગિયર ફોર્મિંગની મેથડ્સ વિશે ડિટેલમાં સ્ટડી કરેલું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગિયર જનરેટિંગની મેથડ ડિટેલમાં સ્ટડી કરીશું. કોઈને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.